સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા આ કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 400 સફાઈ કર્મીઓને પગાર નથી મળ્યો। અંદાજિત 400 કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી પગાર ન મળતા હવે તેઓ નાણાકીય તકલીફનો ભોગ બન્યા છે। છેલ્લા 15 દિવસથી માત્ર પગાર આપવાના વાયદા જ થઈ રહ્યા છે, એટલે આજથી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। હાલ તમે જોઈ રહ્યા છો કે 3 મહિનાથી કર્મચારી આજે બધી રીતે વાંધામાં મુકાઈ ગયા છે અને પગાર થયો નથી, એટલે હાલત તો પરિસ્થિતિ ખરાબ છે। અત્યારે હવે વારંવાર રજૂ કરીએ છીએ, કોન્ટ્રાક્ટ દ્વારા કરીએ છીએ, ઉપર ઓફિસથી કરીએ છીએ, પણ એક બી અમને કોઈ સરખો જવાબ આપતા નથી। અમારે આજે 3 મહિનાથી પગાર થતો નથી। આજે અમે ભાડાના ઘરમાં રહીએ છીએ, આજે અમને ભાડુતી ઘરમાંથી કાઢવામાં આવે છે બહાર। હવે અમે અહીંયા તો આવી જઈએ છીએ, પણ અમારા બચ્ચા ઘરે શું કરશે? રોડ પર રખડશે? આજે અમે એક આશ લઈને આવીએ છીએ કે અમારો પગાર આજે થશે, કાલે થશે। અમે સ્ટ્રીક પર આજે એના માટે જ ઉતાર્યા છે કે અમારો પગાર આપી દે ને અમારે તો અમારું ઘર ચલાવવું છે, અમારા બચ્ચાને જોવું છે। અમારે કોઈ કામગીરીથી કંઈ દલીલ નથી। અમે સારી રીતના દર્દીઓને સેવા આપવા માટે જ બેઠા છે, એટલે સેવા તો આપીશું જ, પણ અમને અમારો પગાર મળવો જોઈએ। 3 મહિનાનો આજે પગાર અટકી ગયો છે, એ પગાર અમને મળી જાય ને નહીં મળે તો ત્યાં સુધી અમે સ્ટીક પર બેસીશું। જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી અમે અમારી કોઈ કામગીરી શરૂ કરીશું નહીં। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।